ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે દેવી કવચ વિશે સાંભળશું. આ દેવી કવચને પરમપિતા બ્રહ્માજીએ માર્કંડેય ઋષિને કહી સંભળાવી હતી, જે વરાહ પુરાણમાં કહેવામાં આવ્યું છે. દેવી કવચમાં ભવાની દુર્ગાનું કવચ છે. જે ભક્તો આ દેવી કવચને નિત્ય પાઠ કરે છે, શ્રદ્ધા ભક્તિ પ્રેમથી માતાજીની આરાધના કરે છે, તેની સર્વ મનોકામના માનવ દુર્ગા પરિપૂર્ણ કરે છે. કોઈ પણ આપત્તિ સમયમાં માના શરણોમાં રહીને દેવી કવચનું પઠન કરવામાં કે સાંભળવામાં આવે તો આપત્તિ સંકટમાંથી મુક્તિ મળે છે. કોઈ પણ સ્થળ સમયે માતાજીનું આ કવચ રક્ષા કરે છે. આમ તો માતાજી 12 માસ રક્ષણ કરે છે, પણ નવરાત્રિમાં કરેલી આરાધના ખાસ ફળ આપે છે. ખાસ કરીને દુર્ગા સપ્તશતીમાં માતાજીનું કવચ મનુષ્યો માટે રોગોથી રક્ષણનું કવચ છે. દેવી કવચ. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજીએ કહ્યું, હે પિતામહ, જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યોનું બધી રીતે રક્ષણ કરનાર છે, અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણ, એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે, જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય, પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનાર છે. હે મહામુનિ, તે મને કહી સંભળાવો. દેવીની 9 મૂર્તિઓ છે, તેમને નવદુર્ગામાં કહે છે. તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે. પહેલું નામ શૈલપુત્રી છે, બીજું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજું નામ ચંદ્રઘટાના નામે પ્રસિદ્ધ છે, ચોથી મૂર્તિને કુષ્ટમાંડા કહે છે, પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે, છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાયની છે, સાતમું સ્વરૂપ કાલરાત્રિ, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું દુર્ગા એટલે સિદ્ધિદાત્રી. આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવામાં આવ્યા છે. જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગી રહ્યો હોય, યુદ્ધભૂમિમાં ઘેરાઈ ગયો હોય, સંકટમાં ફસાઈ ગયો હોય, તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય, તેનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી. યુદ્ધનો સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી. તેને શોક, દુઃખ અને ભય પ્રાપ્ત થતો નથી. જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું છે, તેમના અભુદ્ય નક્કી જ છે. હે દેવી, જેઓ તમારું ચિંતન કરે છે, તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો, રક્ષણ કરો છો. ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે, અને વરાહી પાડા પર સ્વારી કરે છે. ઇન્દ્રનું વાહન ઐરાવત હાથી છે, વૈષ્ણવી ગરુડ પર આવે છે, અને મહેશ્વરી આખલા પર આરૂઢ થયેલા છે. કૌમારીનું વાહન મોર છે. વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે, અને તેમના હાથમાં લાલ કમળ છે. આખલા પર આરૂઢ થયેલ દેવી ઈશ્વરી એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે. બ્રહ્માણી હંસ પર બેઠેલા છે, અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે. આ બધી દેવીઓ
માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે, જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે. તેમણે અનેક રત્નો ધારણ કર્યા છે, ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે. આ દેવીઓના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મૂછળ, ખેટક, તોમર, કુહાડી, દોરડું, કુંતુ, ત્રિશૂળ અને ઉત્તમ સારંગ ધનુષ ધારણ કરેલા છે. દૈત્યોના શરીરનો નાશ કરવો અને ભક્તોનો અભયદાન આપવું, દેવતાઓનું હિત કરવું એ તેમના શસ્ત્ર ધારણ ઉદ્દેશ છે. મહારૌદ્રરૂપ, અત્યંત ઘોર પરાક્રમી, મહાબલી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી, તમે મહાન ભયનો નાશ કરનાર છો. તમને નમસ્કાર છે. તમારી સામે જોવું પણ મુશ્કેલ છે. શત્રુઓનો ભય વધારનાર એ હે જગદંબિકા, મારું રક્ષણ કરો. પૂર્વ દિશામાં ઇન્દ્રિય શક્તિ મારું રક્ષણ કરે. અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ, દક્ષિણ દિશામાં વરાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડ્ગધારિણી મારું રક્ષણ કરે. પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં હરણ પર સવારી કરનાર દેવી મારું રક્ષણ કરો. ઉત્તમ દિશા કુમાર, ઈશાન ખૂણામાં શૂલધારિણી મારું રક્ષણ કરો. હે બ્રાહ્મણી, તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો. હે વૈષ્ણવી, તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો. આ જ પ્રમાણે સબ જેનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરો. જ્યાં આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ રક્ષણ કરે. ડાબા ભાગે અજિતા દેવી, જમણા ભાગે અપરાજિતા મારું રક્ષણ કરે. ઉદ્ધાતિની શિખાનું રક્ષણ કરે છે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે છે. માલાધરી દેવી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે છે. ત્રિનેત્રો ભમરાનો મધ્યમ ભાગનું અને યમઘટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે છે. શંખીની બંને આંખોના મધ્યમ ભાગનું રક્ષણ કરે છે અને દ્વારવાસની કાનોનું રક્ષણ કરે. કાલિકા ગાલોનું તથા સાકરી કાનોના મૂળ ભાગોની રક્ષા કરે છે. સુગંધો નાસિકાઓ અને સરસકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે છે. અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે છે. કૌમારી મારા દાંતોનું અને ચંડિકા કંઠ ભાગનું રક્ષણ કરે. ચિત્રઘટા ગળાની ઘંટિકા અને મહામાયા તાળવાનું રક્ષણ કરે. કામાક્ષી દાઢીનું અને સર્વમંગલા મારી વાણીનું રક્ષણ કરે. નીલગ્રીવા કંઠના બહારના ભાગનું અને અન્નલિકાનું કૌમારી દેવી રક્ષણ કરે. ખંડગીની બંને ખંભાઓનું અને વ્રજધારણી મારા બંને બાહુઓનું રક્ષણ કરો. દંડિની દેવી બંને હાથનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે. શૂલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કુખ પેટનું રક્ષણ કરો. મહાદેવી બંને સંતાનોનું અને શોક વિનાશની મનનું રક્ષણ કરે છે. લલિતા દેવી હૃદયનું અને શૂલધારિણી ઉદરનું રક્ષણ કરે.
કોમિની નાભીનું અને ગૃહેશ્વરી ગૃહભાગનું રક્ષણ કરો. પૂતના અને કામિકા લિંગનું અને પાડાનું વાહન બનાવનાર દેવી ગુદાનું રક્ષણ કરે. ભગવતી કટી પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિંધ્યવાસિની કરે. સર્વ મનોકામના પૂરી કરનાર દેવી સજ્જંકાઓનું રક્ષણ કરે. નારસિંહા દેવીઓનું પીડાઓનું રક્ષણ કરે. તેજસ્વી બંને ભાગોનું પૃષ્ઠભાગનું રક્ષણ કરે. શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવારવાસિની દેવી પગના તળિયાનું રક્ષણ કરે. પોતાના વિકરાળ દાઢોથી ભયંકર દેખાતા કરાસી દેવી નખોનું અને ઉદ્ધર્કેશની દેવી વાળનું રક્ષણ કરે. હે ધર્મધારિણી, મારા અહંકાર, મન અને બુદ્ધિનું રક્ષણ કરો. હે વ્રજ ધારણ કરનાર દેવી, મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું સંરક્ષણ કરો. કલ્યાણથી શોભતા હે દેવી, મારા પ્રાણનું રક્ષણ કરો. યોગીની દેવી રસરૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શનું અને હે નારાયણી, તમે મારા સત્વ, રજ અને તમો ગુણનું રક્ષણ કરો. વરાહી આયુષ્યનું રક્ષણ કરે. વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી યશ, કીર્તિ, લક્ષ્મી, ધનનું, વિધાનનું રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે ગોત્રનું રક્ષણ કરો. હે ભૈરવી, પત્નીનું રક્ષણ કરો. હે ચંડિકા, મારા પશુઓનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી, પુત્રોનું રક્ષણ કરો. હે સુપથા દેવી, મારા પંથનું અને શ્રેમકરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે. હે મહાલક્ષ્મી, રાજા દ્વારા કાર્યોમાં મારું રક્ષણ કરો તથા સર્વ બાજુએ રહેલા વિજયો ચારે બાજુ રહીને રક્ષણ કરો. હે દેવી, જે સ્થાન કવચમાં કહેવાનું નથી તેની રક્ષણ વિનાનું છે, તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય, કારણ કે તમે વિજયશાલિની અને પાપનાશિની છો. મનુષ્ય પોતાનું શરીરનું ભૂલ ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી. કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલા મનુષ્ય જ્યાં જાય છે ત્યાં તેનો ધન લાભ થાય છે તથા સંઘળી કામના પર વિજય પ્રાપ્ત થાય છે. તે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે અચૂકપણે પ્રાપ્ત કરી લેશે. તે મનુષ્ય આ પૃથ્વી ઉપર અતુલ ઐશ્વર્ય પામે છે. કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે. યુદ્ધમાં તેમનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે. જે આ કવચનો દરરોજ 3 સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેની દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી. એટલું જ નહીં, તે અપમૃત્યુથી રહિત થઈને 100 કરતાં પણ વધુ વર્ષ જીવે છે. તેની શીતળતા, કોઢ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો નષ્ટ થઈ જાય છે. ભાંગ, અફીણ, ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કડવાથી સડતું ઝેર
અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રણથી બનેલું કૃત્રિમ ઝેર, આ બધા પ્રકારના ઝેર ઉતારી જાય છે અને તેની અસર થતી નથી. આ પૃથ્વી ઉપર મારણ, મોહન, વંશીકરણ પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો, યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યના દેખાતા જ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, પૃથ્વી ઉપર વિચારનારા ગ્રામદેવતા આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સિદ્ધિ શકાતા દેવો, પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા, કુલદેવતા, કંઠમાળા જેવો રોગો, ડાકણ, શકણ, અંતરિક્ષમાં વસરિત મહાન શક્તિઓ, ગ્રહ, ભૂત, પિશાચ, રાક્ષસો, બ્રહ્મ રાક્ષસ, વેતાળ, ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યોના દેખાતા જ ભાંગી જાય છે. કવચ ધારણ કરનાર મનુષ્યની રાજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનાર અને ઉત્તમ છે. આ કવચનો પાઠ કરનારા મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી ઉપર પોતાના સુયશ સાથે સાથે વૃદ્ધિ પામે છે. જે પહેલાં કવચ કરીને સપ્તસતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી ઉપર રહે છે. તેના પુત્રો પૌત્રો સંતાન પરંપરા બનેલી રહે છે. પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયાની કૃપાથી નિત્ય પરમપદને પામે છે, જે દેવતાઓને પણ દુર્લભ છે. તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે. નવદુર્ગા માત કી જય. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.